સુરતના રાંદેર વિસ્તારના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સુદામ જે ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા, જેમનો પોલીસે આજે જાહેરમાં વરઘોડો કાઢ્યો। આ ઘટના સમયે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો, જ્યારે બીજી તરફ પોલીસે આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરતા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડીને ગુલાબના ફૂલોની વર્ષા કરીને પોલીસનું ભવ્ય સ્વાગત કર્યું। આ બંને આરોપીઓ વિરુદ્ધ બોગસ ડોક્યુમેન્ટ અને બોગસ જીએસટી બિલિંગ કૌભાંડના પણ ગુનાઓ નોંધાયા છે। તેઓ બોગસ બિલિંગ બનાવવાના કામ કરતા હતા, જે અંગે ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે। ધનિક પરિવારમાંથી આવતો સદામ સ્થાનિક વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા અને લોકોને ધમકાવવા માટે કુખ્યાત છે। આ માથાભારે શખ્સનો જાહેરમાં વરઘોડો કાઢીને એસઓજીએ કાયદાનું ભાન કરાવ્યું છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।